ચૌહાણ જયદીપસિંહ ઘનશ્યામસિંહ છે. અમારો બીજો તાલીમ કેમ્પ છે અને મારા ઉપર જવાબદારી આવી પછી મેં બધું ખેતીવાડીના કાગળિયામાં થોડું ઘણું પહેલાં તાલીમ કેમ્પમાં આવ્યો. મને બધી સાહેબે માહિતી આપી કે આ રીતના તું તારા કાગળિયા પહેલાં કઢાવ. પછી મેં ડીએલઆરમાં જઈ અને ફેસલ પત્ર ટિપ્પણ ને એવું બધું મેં મારા ડોક્યુમેન્ટ કઢાયા. પછી મને ખ્યાલ આવ્યો કે મારું જે જૂના રેકર્ડમાં જે મારે છે એ બધું મારે કમ્પ્લીટ જ છે. મારા દાદાના નામ છે, મારા પપ્પાના નામ છે, પણ જે રીસર્વે થયો તેમાં તલાટી દ્વારા ઉતારામાં કરવામાં ભૂલ કરેલી અને ત્યારથી મારા એક સર્વે નંબરમાં નામ જ નથી. સર્વે નંબર જ કોરો આવે છે. સર્વે નંબરની કોઈ એની રોડ ઉપર પણ કોઈ ડિટેલ નથી. પછી મેં સાહેબને બતાવ્યા મારા ડોક્યુમેન્ટો, ફેસલ પત્ર ને બધા. પછી સાહેબે કીધું કે આમાં કોઈ તારે કે વધુ કે વકીલ કે એવું કોઈ ખર્ચો નથી અને મને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું અને હવે મને વિશ્વાસ છે કે આ મેટર હું મારી રીતના સોલ્વ કરી શકીશ. જો આખી મેટર કઈ હતી, જે લોકો ફેસબુક કે યુટ્યુબમાં જોવે છે એ ભાઈઓ માટે, ફેસબુકવાળા માટે ખાસ કે આવા કોઈ પણ પ્રશ્નોના સમાધાન જોઈતા હોય તો યુટ્યુબની અંદર જઈને રમણીકભાઈ કોટડિયા લખવું ને પ્લે લિસ્ટમાં તમને આવા બધા વિડીયો મળશે અને સિક્વન્સમાં આપણે બધા વિડીયો મળશે. ફેસબુકમાં ક્યાંય તમને સિક્વન્સમાં વિડીયો મળતા નથી. તો આ ભાઈનો કેસ એવો છે કે મૂળમાંથી ભૂલ છે. જ્યારે આકારબંધ સીમખડો ફેસલ પત્રકમાં બધું બરાબર છે, પણ માપણી રજીસ્ટર થઈ ત્યારે ભાઈનું ક્ષેત્રફળ અને સર્વે નંબર બદલી જાય છે. એક એન્ટ્રી પાડવાવાળાની ભૂલ છે કે એન્ટ્રી પાડતી વખતે આપણે એમ કે તલાટી પાડે છે કે જે વ્યક્તિ આપણે તલાટી નામ લઈએ કે તલાટી એન્ટ્રી રજીસ્ટરમાં જ્યારે નોંધ કરી ત્યારે ભૂલ થઈ ગઈ. આને માનવ સહજ ભૂલો કહેવાય. આવી ભૂલો ઇઝીલી સુધરે. કોઈ પણ ભૂલો પ્રકારે 3 પ્રકારની ભૂલો હોય છે. પહેલાં એ બરાબર સમજો. મૂળ ભૂલો, ઘણી બધી ભૂલો હજી એવી છે કે ખેડૂતને ખબર નથી. 70 વર્ષ પહેલાંની ભૂલો આ ધ્યાનમાં આવશે અને કદાચ કોકને હજી આથી 10 વર્ષ પછી ધ્યાનમાં આવશે. તો જો ખરેખર ભૂલ હોય તો જૂની ભૂલો હોય એ મામલતદારને અરજી કરવાથી સુધરે. બીજી ભૂલ, રીસર્વે થયા પછી ઊભી થયેલી ભૂલ, રીસર્વેને કારણે ઊભી થયેલી ભૂલો હોય એ પણ સુધરે થશે. આના પછી એક ભાઈ આવેલા છે એને મેં કીધું કે આ રીસર્વે નામની ભૂલ રીસર્વેમાં અરજી કરવા માત્રથી સુધરે. ત્રીજી ભૂલ, આપણે કરેલી ભૂલો ન સુધરે. આપણે કરેલી ભૂલોમાં પ્રક્રિયા કરવી પડે. ઓલી ભૂલો ઓટોમેટિક કાના માતર વગર એટલે મફત અરજી કરવા માત્રથી થાય. ખાલી 3 રૂપિયાનો ખર્ચો થાય સ્ટેમ્પ લગાડવાનો. તો આ ભાઈના કેસની અંદર મૂળમાંથી એક વહીવટી ક્ષતિ થઈ ગઈ છે. એન્ટ્રી પાડવાવાળાની ભૂલ છે. એટલે તમે મૂળ બધા ડોક્યુમેન્ટ જે કીધા છે ડીએલઆરના મૂળભૂત ડોક્યુમેન્ટો રજૂ કરશો, એને હાઇલાઇટ કરજો અને જે ભૂલ થઈ છે એને હાઇલાઇટ કરજો અને પ્રાંતને જે છે એક અપીલ કરો. એટલે પ્રાંત જે છે બધા ડોક્યુમેન્ટ વાંચશે, વાંચીને હુકમ સુધારવા માટેનો હુકમ કરશે અને તમારું મૂળ વસ્તુ જે છે પાછી આમે જ થઈ જશે.